નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ફૂક્યું છે ત્યારે આપણે જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકશાહીના મહાપર્વનું એલાન, 7 તબક્કામાં થશે મતદાન. 17મી લોકસભાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં 7મી મેના રોજ થશે મતદાન. 5 વિધાનસભા બેઠકની પણ થશે પેટા ચૂંટણી. જૂનાગઢ જિલ્લામાંથી વિસાવદર બેઠકની આશ્ચર્યજનક રીતે બાદબાકી. મહાશિવરાત્રિના મેળાને સફળતાપૂર્વક દોરી જનાર અધિકારી પદાધિકારીઓનું સન્માન કરતા ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુ. ભારતી આશ્રમના ગાદીપતિનો વિવાદ ફરી છંછેડાયો. મહંત હરિહરાનંદ બાપુને ઋષિ ભારતી બાપુ આવ્યા સામસામે. અને શાહપુર સરાડિયા રેલવે વ્યવહાર પુનઃ શરૂ કરવાની માંગ સાથે બાટવા ગામ સજ્જડ બંધ. હજુ આંદોલનને વેગ આપવા સમિતિનો નિર્ણય. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકો જેની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા તે 17મી લોકસભાની ચૂંટણીનું આજે બપોરે એલાન થઈ ગયું છે. ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા જ રાજકીય પક્ષો પણ સળવળી ઉઠ્યા છે. આજે બપોરે 3 કલાકે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં ચૂંટણીના અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને સંબોધનની 45મી મિનિટે તેમણે ચૂંટણીની જાહેરાત કરી હતી. 17મી લોકસભા માટે કુલ 7 તબક્કામાં મતદાન કરવામાં આવશે. 19 એપ્રિલથી આ મતદાનનો પ્રથમ તબક્કો શરૂ થશે. 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7મી મે, 13મી મે, 20મી મે, 25મી મે અને અંતિમ તબક્કો 1 જૂનના રોજ રાખવામાં આવશે. જ્યારે 4 જૂને સમગ્ર દેશભરની લોકસભાની ચૂંટણીનું સામૂહિક પરિણામ જાહેર કરવામાં આવશે. મતદાનલક્ષી કેટલીક માહિતી આપતા રાજીવ કુમારે ઉમેર્યું કે કુલ 97 કરોડ મતદાતાઓ નોંધાયા છે, જે પૈકી 1,82,00,000 મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 49 કરોડથી વધુ પુરુષ અને 47 કરોડથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે, જે માટે 10 લાખ જેટલા મતદાન મથક ઊભા કરવામાં આવશે. આમ અંતે લોકસભાની ચૂંટણીની આજે સત્તાવાર રીતે જાહેરાત થઈ છે અને આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.
phase 1 will start from 20th March notification, 5 days from now. And last date of withdrawal would be 30th March and date of poll would be 19th of April. इसमें फेज 1 का शेड्यूल एक दिन से हमें 2 बार करना पड़ रहा है, फिर बिहार के लिए वहाँ एक फेस्टिवल है, तो नोटिफिकेशन की डेट सेम है, लेकिन बस लास्ट डेट ऑफ विड्रॉल हमें 30 मार्च की जगह 2 अप्रैल सिर्फ बिहार के फर्स्ट फेज के लिए करनी पड़ रही है, क्योंकि वहाँ त्योहार हैं। और 19 अप्रैल को यहाँ वोटिंग होगी और पूरी कंट्री में 4 जून को काउंटिंग होगी। सो फेज 1 this will look like this. Phase 3 would be from 12th of April and date of poll will be 7th of May. इसमें भी टोटल 12 स्टेट्स उस समय में जा रही होंगी और इस फेज में 3 नए राज्य में चुनाव शुरू होगा। इसका मैप कुछ इस तरह से दिखाई देगा। राजस्थान हम कवर कर चुके होंगे, तमिलनाडु कवर कर चुके होंगे, केरला कवर कर चुके होंगे, गुजरात इसमें कवर कर लेंगे, नॉर्थ ईस्ट पूरा कवर कर चुके होंगे और हम नए राज्यों को मिला के 3 इसमें नए राज्य भी जुड़ेंगे। દરમિયાન ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન 7મી મેના રોજ કરવામાં આવશે। કેન્દ્રીય ચૂંટણી પંચે જે જાહેરાત કરી તે મુજબ ગુજરાતમાં સામાન્ય મતદાન 7મી મેના રોજ થશે। સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। લોકસભાની 26 બેઠકની સાથે 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પણ મતદાન આ જ દિવસે કરવામાં આવનાર છે। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો તાજેતરમાં જ અરવિંદ લાડાણીએ કોંગ્રેસ પક્ષ છોડીને માણાવદર ઉપર બેઠક ઉપરથી રાજીનામું આપ્યું, જેને કારણે માણાવદર બેઠકની પેટા ચૂંટણી 7મી મેના રોજ યોજાશે। પરંતુ આ પૂર્વે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠક ઉપરથી રાજીનામું આપ્યું, ત્યારે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી આશ્ચર્યજનક રીતે આજે જાહેર કરવામાં આવી નથી, જેને કારણે અનેક અટકળો શરૂ થઈ છે। કેન્દ્રીય ચૂંટણી પંચે જે વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે તેમાંથી વિસાવદર બેઠકની બાદબાકી કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહાશિવરાત્રિનો મેળો સુખરૂપ સંપન્ન થયો, ત્યારે જિલ્લા વહીવટી તંત્રને મહાનગરપાલિકાએ રાત દિવસના ઉજાગરા કરીને મેળો સફળતાપૂર્વક પૂર્ણ થાય તેની તકેદારી રાખી હતી। જે અંતર્ગત ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુએ ગઈકાલે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે તમામ અધિકારી પદાધિકારીઓનું સન્માન કર્યું હતું। महंत मुक्तानंदजी बापूनी साथे भवनाथ मंदिरना महंत हरिहरानंद बापू तेमज हरिगिरीजी महाराज तेमज जिला कलेक्टर अनिल राणावसिया, जिला पोलीस वड़ा हर्षद मेहता, मेयर गीताबेन परमार, डेप्यूटी मेयर गिरीशभाई कोटेचा, धारासभ्य संजयभाई कोरडिया वगैरे अधिकारी पदाधिकारीओ उपस्थित रह्या हता। तमामनुं शाल उढाडीने मुक्तानंद बापूए सन्मान तो कर्युं, साथोसाथ शाब्दिक रीते तमाम अधिकारी पदाधिकारीओनी पीठ थाबड़ीने 10 लाखथी वधु यात्रिकोने कोई मुश्केली न पड़े ते माटे प्रशासने जे आयोजन कर्युं हतुं जे काबिले दाद होवानुं जणाव्युं हतुं। जूनागढ़ भवनाथनो मेळो बहु सारी रीते संपन्न थयेलो, जेनी अंदर त्रणेय अखाड़ा साधु संतो अने तमाम पदाधिकारीओ तंत्रए साथे मळीने स्थानिक बधाए मळीने पण मेळो जे छे खूब सारी रीते संपन्न कर्यो, जेमां साधु संतोना दर्शन रवेडीना कर्या, यात्राळु बधाने भोजन प्रसादनी व्यवस्था उतारावाळाए बधी आपी। आ बधी प्रशंसनीय कामगीरी थई छे। आ वखते नामदार कलेक्टर साहेब है, आईजी साहेब है, मेहता साहेब है, अगर तो जंगल खाताना अधिकारी जेणे जेणे सेवा करी है ए बधाने सत्कारवानो एक कार्यक्रम राखेलो अने आजे प्रेमानंद बिलनाथ महादेवनी अंदर बधाने सत्कार कर्यो छे। खूब खूब धन्यवाद। सरकार ने पण खूब खूब धन्यवाद। आ रीते हળી મળીને મેળો હંમેશાને માટે કરતા રહી। આ મેળો જે છે એ આપણું સૌરાષ્ટ્રનું ગૌરવ છે અને સનાતન સંસ્કૃતિ જે છે આ ટકી રહેશે, માટે આ મેળાનું આયોજન બધાય સાથે મળીને કરવું જોઈએ। હરી
આગામી હોળી ધૂળેટી પર્વના અનુસંધાને જૂનાગઢ એસટી નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બસ પરિવહન સેવા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. વિભાગીય નિયામક શ્રી રાવલના જણાવ્યા અનુસાર 15મી માર્ચથી 25મી માર્ચ સુધી જૂનાગઢ જિલ્લાના ખાસ કરીને તાલુકા મથકોને જોડતી એસટીની વિશેષ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, કારણ કે ઘણા બધા લોકો જૂનાગઢ કામ અર્થે આવતા હોય છે અને હોળી ધૂળેટી એમના વતન કરવા જવા માંગતા હોય ત્યારે એસટી વધારાની બસ દોડાવીને તેઓનું પરિવહન સરળ બનાવશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની નેત્રમ શાખાએ પાછલા કેટલાક વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરીને જૂનાગઢનું નામ ગુજરાત કક્ષાએ રોશન કર્યું છે. નેત્રમ શાખાની કામગીરી શહેરમાં બનતા ગુનાઓ અટકાવવા અને ગુનાનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરીને ગુનાનો ભેદ ઉકેલવાની થતી હોય છે. નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂ અને સ્ટાફની ઉત્તમ કામગીરીને કારણે અત્યાર સુધીમાં જૂનાગઢ નેત્રમ શાખાએ રાજ્ય કક્ષાના અનેક એવોર્ડ જીત્યા છે, જેના ઉપલક્ષમાં રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂનું સન્માન કર્યું હતું. મહાશિવરાત્રિના મેળા અંતર્ગત પણ પીએસઆઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો પોલીસ દ્વારા યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત પણ નેત્રમ શાખાની કામગીરીની સાર્વત્રિક નોંધ લઈને તમામ સ્ટાફને બિરદાવવામાં આવ્યા હતા. આ તકે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ જૂનાગઢ નેત્રમ શાખાની કામગીરીની પ્રશંસા કરી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સૂચના હોય કે શહેરમાં કોઈ પણ ક્રાઇમ બને તો સીસીટીવી કેમેરાથી તાત્કાલિક ડિટેક્ટ કરવો.
આ સૂચનાને હું અને અમારી સમગ્ર ટીમ અનુસરીએ છીએ અને શહેરમાં કોઈ પણ ક્રાઇમ બને તો સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને ડિટેક્ટ કરવા તાત્કાલિક પ્રયત્ન કરીએ છીએ. પોલીસ પ્રજાનો મિત્ર છે અને સેવા એ જ ધર્મ છે, જેને હું અને અમારી સમગ્ર ટીમ અનુસરીએ છીએ. કે નેત્રમ શાખાને સમગ્ર આખો સ્ટાફ તાત્કાલિક અસરથી, અને આપણે ગૌરવ એટલા માટે લઈ શકીએ કે નેત્રમ જુનાગઢ સમગ્ર રાજ્યની અંદર કેટલા વખત ત્યાં ટોપ લાઈન ઉપર આવે છે અને એમનાથી કેટલી ચોરી, કેટલા ગુનાઓ. એટલે આપણે કઈક વખત કઈ આપી ન શકી, પણ એમને માન આપી, સન્માન આપી, સારા બે શબ્દો બોલી એ પણ જરૂરી છે. ભૂતકાળમાં જ્યારે વંથલી શાહપુર હોનારત થઈ અને પાણી ફરી વળ્યા હતા, ત્યારના સમયની શાહપુર સરાડિયા રેલવે લાઇન બંધ થઈ ગઈ છે. અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ રેલવે લાઇન પુનઃ શરૂ ન કરાતા અંતે લડતના મંડાણ થયા છે. જૂનાગઢના રાકેશભાઈ લખલાણીના માર્ગદર્શન નીચે રેલ લડત સમિતિએ આજે બાટવા ગામ બંધનું એલાન આપ્યું હતું, જેને વેપારીઓએ સજ્જડ પ્રતિસાદ આપીને સવારથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. બાટવાના ચોકમાં બાટવા ગામના વેપારી તેમજ રેલવે સલાહકાર સમિતિના સદસ્યો સાથે સમિતિએ એક બેઠક યોજી હતી અને હજુ પણ જો રેલવે વિભાગ દ્વારા શાહપુર રેલવે લાઇન અંગે યોગ્ય કરવામાં ન આવે તો આંદોલનને વધુ વેગવાન બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. રાકેશ લખલાણીએ જણાવ્યું કે આ લાઇન પુનઃ શરૂ કરવા માટે અગાઉ અનેક વખત સર્વે થઈ ગયો છે. જરૂરી જમીન સંપાદનની પણ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પરંતુ યેન કેન પ્રકારે રેલવે લાઇન શરૂ કરાતી નથી, જેથી આંદોલન કરવાની ફરજ પડી છે. નમસ્કાર, વોઇસ ઓફ સુરતના કન્વીનર રાકેશ લખલાણી. હું આપના સૌને ખાસ તો કેન્દ્રીય મંત્રી શ્રી અને આપણા નવા સાંસદ અને આપણા ચાલુ સાંસદને મારી વિનંતી છે કે 1983માં આ ટ્રેન ધોવાણા બાદ ફરીથી આ ટ્રેનને પુનઃ સ્થાપિત કરવા, સોરઠનો વિકાસ કરવા, ખાસ માણાવદર, બાટવા, વંથલી અને આ ટ્રેનને સરાડિયાની આગળ પણ કુતિયાણા સુધી વાસજાડિયા જોડી અને આ સોરઠનો જો વિકાસ જ કરવો હોય તો 78 વર્ષની અંદર આપણે જોઈએ તો આઝાદી પછી આ વિસ્તારને કાંઈ મળ્યું ન હોય. એક ફક્ત આ બધાના લોકો બેઠા જેના સહકારથી મેં 1982માં એક આંદોલન કરીને એક ડેપો મળ્યો, 3 ડેમ મળ્યા છે. એ સિવાય આ વિકાસને અત્યારે તમે રાજકોટ જુઓ, અમદાવાદ જુઓ, બરોડા જુઓ, એ સેન્ટ્રલ જઈએ તો આપણને એમ લાગે કે એ લોકોનો ક્યાં વિકાસ છે ને આપણે ક્યાં છીએ. મારી રાજકીય નેતાઓને કોઈ પણ પક્ષના હોય વિનંતી છે કે 78 વર્ષમાં જો આ વિસ્તારને કાંઈ ન મળ્યું હોય તો આવી ભાવિ પેઢી માટે જો કાંઈક કરવું હોય તો આપણી પાસે દરિયાઈ પટ્ટી છે, માત્ર ને માત્ર ટ્રેન ઘટે છે. તો ટ્રેન માટે બધા લોકો બિન રાજકીય રીતે કોઈ પણની લીટી કાપવાની નથી, જેના કર્મ સૌ જાણતા હોય, પરંતુ આપણે બિન રાજકીય રીતે લોકોનો સાથે રહી અને આપણે એક આ લોક આંદોલન કર્યું છે. અને મારી એક વિનંતી છે દરેક લોકોને કે આમાં ભવિષ્યની અંદર પણ જો આ ટ્રેન નહીં આવે તો આ જે સ્થિતિ છે એનાથી વિશેષ બીજી સ્થિતિ થશે નહીં. દિવસે દિવસે બાટવા, માણાવદર, વંથલી દરેક વિસ્તાર ભાંગતા જાય એમ ભાંગી જશે. ટ્રેન એક મહત્વનું પાસું છે, એટલા માટે જ મારી આ એક બિન રાજકીય લડત છે, તેમાં દરેક લોકો સહકાર આપે. અને બિન નેતાઓને પણ મારી વિનંતી છે કે થોડુંક આત્માને પૂછી અને આ મનોમંથન કરી અને આ વિસ્તાર માટે કંઈક કરી છૂટે. લોકો તમને ખોબે ને ધોબે મત આપે છે, પરંતુ એનો સાર્થક કંઈક આ વિસ્તાર માટે કરે એવી પ્રજા માટે વિનંતી છે. હું મોતને માચડે બેઠો છું, મારું આ 9મું આંદોલન છે. હું ક્યારેય પીછેહટ કરીશ નહીં, કરવાનો પણ નથી, વિચાર પણ નહીં કરું. હું કદાચ જાન આપી દઈશ તો કઈ વાંધો નહીં આ વિસ્તાર માટે. મારી કોઈ આમાં રાજકીય કિન્નાખોરી કે કોઈ રાજકીય ખેલ કે કોઈ બીજી કોઈ મારી ભાવના નથી. માત્ર ને માત્ર આવતી પેઢી માટે કાંઈ કરી છૂટવું છે, એના સિવાય કોઈ ભાવના નથી. હું અંશને ત્યાં સુધી નહીં છોડું કે જ્યાં સુધી મારી આ ટ્રેન ની મને ખાતરી નહીં મળે ત્યાં સુધી મારી આંદોલન ચાલુ રહેશે. હું રાજકુમાર વાધવાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ છું. બાટવાને રેલવે લાઇન મળે એ માટે અમે રાકેશભાઈ સાથે માણાવદર, વંથલી, શાહપુર, કુતિયાણા વગેરેનો લઈને દિલ્હી પણ ગયેલા. સાંસદ શ્રી રમેશભાઈ અમને પૂરો સહયોગ આપ્યો. મનસુખભાઈને પણ ત્યાં અમે મળેલા હતા અને મનસુખભાઈ પેલા પણ અમને ચૂંટણીમાં એક વચન આપેલું હતું કે બાટવામાં જો તમે ભાજપની બોડી લઈ આવો તો રેલવે હું તમને પાસ કરાવી દઈશ. એ અનુસંધાને અમે મનસુખભાઈને ત્યાં મળ્યા દિલ્હી જઈને આરોગ્ય વિભાગમાં. મનસુખભાઈ અશ્વિની કુમારને ફોન કર્યો, અમને સહયોગ આપ્યો. અશ્વિની કુમાર અમને સારી રીતે સાંભળ્યા. અમારી લાઈન મંજૂર પણ થઈ ગઈ હતી, પણ રાકેશભાઈના કહેવા મુજબ કોઈ અધિકારીઓના આડો હાલવાના લીધે વિલંબ થાય છે અને કદાચ ન પણ થાય. માટે અમારી માંગણી છે કે બાટવાને મનસુખભાઈ જેવા સાંસદ ઉમેદવાર મળ્યા છે, અમે દિલ જાનથી મહેનત કરશું, ચૂંટાવશું. અને મનસુખભાઈને વિનંતી કરીશ
કે બાટવાને બાટવા માણાવદર કુંતલીને ભાંગતોડવા માટે એક ઉદ્યોગ અમને સારો મોટો અપાવી દઈએ અને રેલવે ટ્રેક ચાલુ કરાવી દઈએ એવી અમારી વિનંતી. આગામી હોળી ધૂળેટી પર્વના અનુસંધાને જૂનાગઢ એસટી નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બસ પરિવહન સેવા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. વિભાગીય નિયામક શ્રી રાવલના જણાવ્યા અનુસાર 15મી માર્ચથી 25મી માર્ચ સુધી જૂનાગઢ જિલ્લાના ખાસ કરીને તાલુકા મથકોને જોડતી એસટીની વિશેષ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, કારણ કે ઘણા બધા લોકો જૂનાગઢ કામ અર્થે આવતા હોય છે અને હોળી ધૂળેટી એમના વતન કરવા જવા માંગતા હોય ત્યારે એસટી વધારાની બસ દોડાવીને તેઓનું પરિવહન સરળ બનાવશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભવનાથમાં આવેલ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે. અલબત્ત વિવાદનું કેન્દ્ર સ્થાન જૂનાગઢ ભારતી આશ્રમ નથી, પરંતુ સરખેજ ભારતી આશ્રમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી જ સરખેજ ભારતી આશ્રમના માલિકી મુદ્દે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ સામસામે આવી ગયા છે અને સમગ્ર પ્રકરણ કોર્ટ લગી પહોંચી ચૂક્યું છે. આમ છતાં ઋષિ ભારતી બાપુએ જણાવ્યું છે કે સરખેજનો આશ્રમ મારો પોતાનો છે
અને કોઈનો પણ હક હિસ્સો લાગતો નથી. આ અંગે ગઈકાલે પત્રકારોએ હરિહરાનંદ બાપુનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી બંને આ ભારતીય આશ્રમ ઉપર કોઈનો દાવો ટકી શકશે નહીં. અલબત્ત અત્યારે કોર્ટ કેસ ચાલે છે ત્યારે કોર્ટ જે આદેશ આપશે એ શિરોમાન્ય રહેશે, પરંતુ કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે આ આશ્રમ મારો છે એ કોઈ હરગીજ રીતે ચલાવી લેવામાં નહીં આવે. ભૂતકાળમાં જે અમારા બંને વચ્ચે સમાધાનની વાત થઈ હતી તે પાયા વિહોણી હોવાનું પણ હરિહરાનંદ બાપુએ જણાવ્યું હતું. સરખેજ મુકામે મારા મોટા ગુરુભાઈ મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા, જેનું તીર બ્રહ્મની અંદર ભળી ગયું. તારીખ 11 એમની સમાધિ, 10 એમની સમાધિ થઈ. તો સમાધિ સમયે ઘણા વર્ષોથી ત્યાં વિવાદ હાલતો હતો, હું ન જઈ શકતો. ત્યારે હું ગયો, મને વરિષ્ઠ સંતો સાથે હું ગયો, સમાધિ અપાવી અને સમાધિ આપતા પહેલા શિવજીને જળ ચડાવી અને એક ગુરુ શિષ્યનો વાંધો અને સમાધાન માટે આગ્રહ કર્યો. તો સમાધાન કોઈ બાંધેલ નથી, કોઈ વિવાદ નથી. વિવાદ માત્ર આશ્રમનો છે. જે વિલ અને વસિયત મારા ગુરુજી મારા નામનું કરી ગયા છે, એનું મેં પ્રોબેટ લીધું. ત્યારે પડકાર આપ્યો હતો, 6 મહિના સુધી કોઈ એનો પ્રત્યુત્તર ન આપ્યો. એનું પ્રોબેટ મને મળી ગયું. ઋષિ ભારતી વિવાદ એવું એનું કહેવું થાય છે કે મારી પાસે વિલ છે, તો વિલ વસિયત મારી પાસે છે અને વિલ જે બનાવ્યું તે જે કાંઈ હોય તે એ હું કાંઈ જાણતો નથી, પણ મેં પ્રોબેટ લીધું ત્યારે એણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં, એટલે પ્રોબેટ મને મળી ગયું. જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી ઋષિ ભારતી હોય કે મહાદેવ ભારતી હોય કે અવધેશાનંદ ભારતી હોય, મારા 18-20 ચેલા છે. હું જ્યાં સુધી અહીંયા જ છું ત્યાં સુધી એકેય આશ્રમ કોઈને નથી આપવાનો. ત્યાં સુધી મારા નામે જ રહેશે અને એની કોર્ટ મેટર હાલે છે, કોર્ટ ચુકાદો આપશે, એ મને મંજૂર છે. બાકીનું કોઈ સમાધાન મને માન્ય નથી. લોકસભાની ચૂંટણીની જાહેરાત આજે બપોરે થઈ, પરંતુ તે પૂર્વે સવારે ભેસાણ ખાતે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલીને લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. આઈટીઆઈના વિદ્યાર્થીઓએ આજે મામલતદાર કચેરીથી એક રેલીનો પ્રારંભ કર્યો હતો. હું મતદાર છું એ પ્રકારના સ્લોગન સાથે અને અચૂક મતદાન કરો એ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ભેસાણના મુખ્ય માર્ગ ઉપર પદયાત્રા કરી હતી. વચ્ચે આવતા વ્યાવસાયિક સંકુલો, વેપારીઓ, રાહદારીઓ, ફ્રૂટ લારી રેકડીધારકો સૌ કોઈને મળીને આ વિદ્યાર્થીઓએ આગામી ચૂંટણીમાં અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીનું મહાપર્વ તંદુરસ્ત રીતે ઉજવો તેવું ભારપૂર્વક અપીલ કરી હતી. ભેસાણ મામલતદાર મહેશભાઈએ પણ વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિને આવકારી હતી. તો પ્રોફેસર હરેશ કવાએ રેલી અને મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. માય સેલ્ફ મહેશ પટોળિયા, મામલતદાર ભેસાણ. આજરોજ ચૂંટણી આયોગની સૂચના અનુસાર મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ. જે મુજબ આઈટીઆઈ ભેસાણથી મામલતદાર કચેરી ભેસાણ સુધી વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરે અને સ્લોગન સાથે રેલી યોજવામાં આવે. છેલ્લે મામલતદાર કચેરી ભેસાણ મુકામે આ બાળકોને મતદાનની અગત્યતા વિશે જાણકારી આપવામાં આવે અને એક મતની શું કિંમત છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવે અને યુવાનો વધુને વધુ મતદાન કરે. મતદાનના દિવસે મતદાન માટે સમય ફાળવે, આજુબાજુના લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને વધુને વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ અને એની સરળ સમજૂતી આપવામાં આવેલ છે. નમસ્તે, માય સેલ્ફ પ્રોફેસર હરેશ કાવાણી, ITI
ભેસાણના અમારા આ વિદ્યાર્થીઓ સાથે આજે મતદાતા જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને યુવાનોમાં મહિલાઓમાં વધુને વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નના ભાગરૂપે માન્ય મામલતદારશ્રી અને માન્ય પ્રાંતશ્રી, ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીના સંદેશ અને આદેશ મુજબ આજરોજ રેલી સ્વરૂપે ITI કોલેજ ભેસાણથી મામલતદાર ઓફિસ ભેસાણ સુધી આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક મતની કિંમત શું છે એ યુવાનો જાણે અને આવનારા સમયની અંદર આવનારી જે ચૂંટણીઓ છે ગુજરાત અને ભારતની, એ લોકશાહીને મજબૂત કરવા માટે આ યુવાનો મતદાન કરતા થાય, એમના પરિવારજનોને મતદાન કરતા પ્રેરણા આપે, એ માટેના એક ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે આ નાનો એવો કાર્યક્રમ આયોજિત થયો છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 17મી લોકસભાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં 7મી મેના રોજ થશે મતદાન. 5 વિધાનસભા બેઠકની પણ થશે પેટા ચૂંટણી. જૂનાગઢ જિલ્લામાંથી વિસાવદર બેઠકની આશ્ચર્યજનક રીતે બાદબાકી. મહાશિવરાત્રિના મેળાને સફળતાપૂર્વક દોરી જનાર અધિકારી પદાધિકારીઓનું સન્માન કરતા ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુ. ભારતી આશ્રમના ગાદીપતિનો વિવાદ ફરી છંછેડાયો. મહંત હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ આવ્યા સામસામે. અને શાહપુર સરાડિયા રેલવે વ્યવહાર પુનઃ શરૂ કરવાની માંગ સાથે બાટવા ગામ સજ્જડ બંધ. હજુ આંદોલનને વેગ આપવા સમિતિનો નિર્ણય. તો મિત્રો, હવે લોકસભાની ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી છે. સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ ચૂકી છે, જેથી આચાર સંહિતાનો ભંગ ન થાય એની આપણે સૌ કોઈ ખાસ તકેદારી રાખશું. સોમવારે નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.